છેલ્લે TEN અને TCH આવે ત્યારે ટી સાયલન્ટ હોય છે. કેવી રીતે? અહીંયા જોવો, છેલ્લે TEN આપેલું હોય સ્પેલિંગમાં ગમે ત્યારે TEN આવતું હોય તો ત્યારે ટી સાયલન્ટ હોય, અને TCH આવતું હોય ત્યારે પણ ટી સાયલન્ટ હોય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ, OFTEN, તો અહીંયા છેલ્લે TEN આવ્યું તો ટી શું હોય? સાયલન્ટ. તો આને વચ્ચે ઓપ્શન, ઓપ્ટન ને ઓપ્શન. પછી જે LISTEN, છેલ્લે TEN આવ્યું તો ટી સાયલન્ટ, તો આને વચ્ચે લિસ્ટન નહીં, લિસન. પછી જે GLISTEN, છેલ્લે TEN આવ્યું તો ટી સાયલન્ટ, તો આને વચ્ચે ગ્લિસ્ટન નહીં, ગ્લિસન. એના પછી આપણે જોઈ TEN આવી ગયો હોય, TCH વાળા જોઈ તો TCH, તો અહીંયા ટી શું કરવાનું? સાયલન્ટ. તો આને વચ્ચે બેચ નહીં, બેચ. પછી જે CATCH, તો TCH આવી ગયું તો ટી સાયલન્ટ, તો આને વચ્ચે કેચ. તમને આમાંથી કેટલાય સ્પેલિંગ એવા હોય કે જે તમે વાંચતા સરખી રીતે હોય પણ આ રૂલ તમને ખબર હશે નહીં. એના પછી જે MATCH, તો TCH આવી ગયું તો આમાં ટી સાયલન્ટ, તો આને વચ્ચે મેચ.